પહેલેથી મારી લાઈફ માટેની ફિલોસોફી એ રહી છે કે ભાઈ તમે કેટલું જીવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું જીવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતના કંઈક મોટિવેશન પણ જોઈએ જ્યારે આવી એક સાથે તમે 4 હોસ્પિટલને સંભાળો છો, એટલા પેશન્ટ્સને રોજ મળો છો, તો ત્યારે કેવું ફીલ થાય છે? શું વસ્તુ તમને મોટિવેટ કરે છે આ વસ્તુ કરવા માટે? કરન્ટલી વી આર રનિંગ 4 હોસ્પિટલ્સ ઇન ઈસ્ટ અમદાવાદ. ઘસારામાં કયા કયા ફેઝિસ હોય છે, કયા કયા સ્ટેજીસ હોય છે? ડિસેન્ટના ઘસારાના 4 સ્ટેજીસ હોય છે, સ્ટેજ 1 ટુ સ્ટેજ 4. સ્ટેજ 1 અને સ્ટેજ 2 સુધી આપણે મેડિકલ મેનેજમેન્ટમાં જઈ શકીએ, ફિઝિયોથેરાપીમાં જઈ શકીએ. વી આર યુઝિંગ નેટિવ લેટરલ કમ્પાર્ટમેન્ટ એઝ અ પ્રાઇમરી ની. સર્જરી માટે કોઈ ઉંમર બાધ્ય નથી. એક યુનિવર્સલી બધાને માઇન્ડસેટ થઈ ગયો છે કે જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર છે સર્જરી રિકમેન્ડ કરી જ દેશે. ઇફ ધ સર્જરી ઇઝ નોટ પ્રોફિટિંગ ધ પેશન્ટ. ઓકે, તો ડૉક્ટર સાહેબ આની અંદરથી એક બીજો ક્વેશ્ચન એ પણ આવે છે મગજમાં કે પાર્શિયલ કેમ કરાવવું જોઈએ અને ટોટલ કેમ કરાવવું જોઈએ? પાર્શિયલ રિપ્લેસમેન્ટ એટલે આપણે ઢીંચણનો ઓનલી 25-30% ઢીંચણ જ બદલતા હોય છે. બાકીનું જે ઢીંચણ છે એ આપણે પ્રિઝર્વ કરતા હોય છે. દર્દીનો વિલ પાવર શું છે, કયા સ્ટેજ ઉપર તમે સર્જરી કરાવો છો. મતલબ કે માય ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. રાઇટ નાઉ ઓલ્સો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ 3 to 4 days a week. સન્ડેના સ્પિરિચ્યુઅલી બી અટેચ છીએ, એટલે સત્સંગમાં બી જતા હોય છે, ત્યાં બી સેવા આપતા હોય છે. વેલકમ ટુ ધ વેરી ફર્સ્ટ એપિસોડ ઓફ વેલનેસ અનફિલ્ટર્ડ. ધીસ ઇઝ ધ પોડકાસ્ટ કે જ્યાં આપણે એવી વાતો કરવાની છે અને એવા લોકો સાથે વાતો કરવાની છે કે જેનું સોસાયટીમાં ખૂબ જ મોટું યોગદાન છે અને ઘણા લોકોની પર્સનલ લાઈફમાં પણ જેઓનું યોગદાન છે, એવા લોકો સાથે વાત કરવાની છે. તો આજના આપણા જે ગેસ્ટ છે, પૂર્વ વિસ્તારમાં દિવસે ને દિવસે મોટું થતું જતું નામ એટલે ડૉક્ટર ભાવિક પી પટેલ ફ્રોમ નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલ. ડૉક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર સાહેબ, આપના ઓર્થોપેડિક જર્ની વિશે મને થોડું જણાવો કે કેવી રીતના આ જર્નીની અંદર, આ ફિલ્ડની અંદર આપ આવ્યા અને શું શું ચેલેન્જીસ રહ્યા? એક તો ઓર્થોપેડિક જ્યારે બી અમે MBBS કમ્પ્લીટ કર્યું ત્યારે ઓર્થોપેડિક વોઝ કન્સિડર્ડ વન ઓફ ધ ટોપ બ્રાન્ચીસ ટુ ફિલ અપ આફ્ટર MBBS. સો એ ટાઈમે MBBS પછી ફ્રી સીટમાં MS માં ઓર્થોપેડિકમાં એ બી ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિશન લેવું એ થોડું ટફ હતું. એટલે પોસ્ટ MBBS પ્રોપર પ્રિપરેશન કરવી પડી, નીટ PG ક્રેક કરવી પડી. નીટ PGમાં અરાઉન્ડ 10 to 11 રેન્ક આવવાથી મને જામનગરની પ્રતિષ્ઠિત હોસ્પિટલની અંદર ફ્રી સીટમાં MS ઓર્થોપેડિકમાં એડમિશન મળ્યું. હવે ઓર્થોપેડિકમાં એડમિશન મળ્યા પછી ત્યાં 3 વર્ષની રેસિડેન્સી હોય છે. ત્યાં આગળ ઓર્થોપેડિક સર્જન તરીકે કમ્પ્લીટ ડિગ્રી હાસિલ કર્યા પછી વિજાપુરની અંદર ટ્રસ્ટ હોસ્પિટલ છે, TB હોસ્પિટલ, ત્યાં આગળ મેં 1.5 વર્ષ સુધી સેવા આપી. ત્યાર પછી મારું ધ્યેય હતું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફિલ્ડમાં હું આગળ વધું. તેથી પારેક્સ હોસ્પિટલમાં 6 મહિનાની ફેલોશિપ મેં જોઈન કરી. ત્યાં આગળ અમદાવાદના અથવા ગુજરાતના ફર્સ્ટ રોબોટિક સર્જન ડૉક્ટર ડિમ્પલ પારેખના ત્યાં મેં 6 મહિના સુધી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ટ્રેનિંગ લીધી. દરેક જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ધારો કે હિપ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટમાં કુશળતા પ્રાપ્ત કર્યા પછી નરોડા ખાતે નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલની સ્થાપના કરી. એ વખતે ઓલરેડી અમારી CTMમાં એક બ્રાન્ચ હતી જ્યાં આગળ અમારા પાર્ટનર ડૉક્ટર ભાવિક N પટેલ હતા અને વી આર વર્કિંગ ટુગેધર સિન્સ MBBS લેવલ. અમે રેસિડેન્સીમાં જોડે કામ કરતા હતા. અમે એના પછી બી જ્યારે હું વિજાપુર પ્રેક્ટિસ કરતો હતો ત્યારે વિજાપુરથી હું અહીંયા CTM સર્જરી કરવા આવતો. સર્જરી કર્યા પછી પાછો રાત્રે વિજાપુર પહોંચી જતો. એટલે જ્યારથી બી પ્રેક્ટિસ ચાલુ કરી છે ત્યારથી બંને જણા જોડે જ સર્જરી કરીએ છીએ. દરેક સર્જરી અમે જોડે જ પરફોર્મ કરતા હોય છે. સો એ CTM વાળી બ્રાન્ચ સંભાળતો, નરોડાવાળી બ્રાન્ચ સંભાળતો. ત્યાર પછી ઉત્તરોત્તર પ્રગતિ થવાના કારણે અમે સ્પંદન હોસ્પિટલ વસ્ત્રાલમાં બ્રાન્ચ ચાલુ કરી અને ત્યાર પછી કૃષ્ણનગર બ્રાન્ચ ચાલુ કરી અને અત્યારે હમણાં લેટેસ્ટ 1 year બેક અમે CTMની જે બ્રાન્ચ હતી એનું લોકેશન નવું કરીને ત્યાં મોટી હોસ્પિટલ બનાવી. સો કરન્ટલી વી આર રનિંગ 4 હોસ્પિટલ્સ ઇન ઈસ્ટ અમદાવાદ ફ્રોમ નરોડા ટુ CTM. અને 2 પાર્ટનર છીએ એટલે 2 હોસ્પિટલ્સની OPD એ જોઈ લેતો હોય છે, 2 હોસ્પિટલની OPD હું જોઈ લેતો હોય છું. સર્જરી બધી જગ્યાએ ગમે ત્યારે હોય અમે જોડે પ્લાન કરી અને સર્જરી બધી કરતા હોઈએ છીએ. જેથી સર્જિકલ જે ટાઈમ હોય એ બી ઓછો થતો હોય છે. સર્જરીની પેશન્ટને સારું રિઝલ્ટ બી આપી શકતા હોય છે, કારણ કે ઓર્થોપેડિક સર્જરી થોડી ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન્થ માગી લેતું હોય છે. જ્યારે બે ઓર્થોપેડિક સર્જન ભેગા થઈને સર્જરી કરતા હોય છે ત્યારે જે કોઈ બી ટેકનિકલ આસ્પેક્ટ્સને
જ્યારે બી જટિલ સર્જરી હોય ત્યારે બેનું મગજ એક સાથે ચાલતું હોય ત્યારે કોમ્પ્લિકેશન રેશિયો અમે ઓછો કરી શકતા હોય છે. એ રીતે અત્યાર સુધી અમારો પ્રયત્ન એ હોય કે પેશન્ટને જે સારામાં સારી ગુણવત્તાવાળી સર્જરી મળે અને સારામાં સારું રિઝલ્ટ મળે, જેથી એને ભવિષ્યમાં કોઈ તકલીફ રહી જાય નહીં. ડૉક્ટર સાહેબ, આપ 4 હોસ્પિટલ્સ એક સાથે સંભાળો છો, આપ અને ડૉક્ટર ભાવિકભાઈ. તો કેવી રીતના કંઈક મોટિવેશન પણ જોઈએ જ્યારે આવી એક સાથે તમે 4 હોસ્પિટલને સંભાળો છો, એટલા પેશન્ટ્સને રોજ મળો છો, તો ત્યારે કેવું ફીલ થાય છે અને શું વસ્તુ તમને મોટિવેટ કરે છે આ વસ્તુ કરવા માટે? બે રીતે હું તમારો જવાબ આપીશ. એક તો એનર્જી ક્યાંથી આવે છે. જેટલા બી રેસિડેન્સી પ્રોગ્રામ છે પોસ્ટ MBBS, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન, એમાં જ્યારે બી ઓર્થોપેડિક સર્જરીનો રેસિડેન્શિયલ પ્રોગ્રામ હોય છે ત્યારે અમને પ્રોપર મિલિટરી ટ્રેનિંગ જેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે અમારું કન્ટિન્યુઅસ ઇમરજન્સી અવર્સ ચાલતા હોય, કન્ટિન્યુઅસ OPD વર્ક્સ ચાલતું હોય. જ્યારે અમે ત્યાં રેસિડેન્સી કરતા ત્યારે અઠવાડિયામાં 3 ટાઈમ ઇમરજન્સી હતી. ઘણી વખત 72 અવર્સની બી ઇમરજન્સી આવતી. એ દરમિયાન રાત્રે બી પેશન્ટ જોવાના હોય, 24 કલાકની ડ્યુટી હોય. ત્યાં ટ્રોમા સેન્ટરમાં કન્ટિન્યુઅસ પેશન્ટ્સ આવતા જ રહેતા હોય. જામનગર બહુ જ વાસ્ટ એરિયા છે કે જ્યાં આગળ દૂર દૂરથી પેશન્ટ્સ આવતા હોય છે જામનગરમાં. સો એ ટાઈમે જ પેશન્ટ ફર્સ્ટ રાખીને ટ્રીટમેન્ટ આપવાની એવી પહેલેથી સિનિયર્સ અને જે બી અમારા ટીચર્સ હતા એમના તરફથી ટ્રેનિંગ એ જ રીતે આપવાની હતી કે ભાઈ વોટ એવર તમારી ફિઝિકલ કન્ડિશન કે તમારું જે શારીરિક સ્ટ્રેન્થ એટલી રાખવાની કે પેશન્ટને કોઈ બી તકલીફ જરાય પડવી ના જોઈએ. પેશન્ટની ટ્રીટમેન્ટમાં કોઈ બી ખામી ના રહેવી જોઈએ અથવા પેશન્ટની ટ્રીટમેન્ટ માટે ક્યાંય બી કોઈ બી રીતે તમે પાછળ ના પડવા જોઈએ. એ જ રીતે પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. મને યાદ છે કે રેસિડેન્સી દરમિયાન અમે કન્ટિન્યુઅસ 12 કલાક ઓપરેશન થિયેટરમાં રહેતા. એક સાથે 3 થી 4 ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન્સ ચાલતા હોય. સિનિયર સર્જરી કરતા. ફર્સ્ટ યરમાં અમે હોય એટલે અમે ખાલી જસ્ટ ફિલ્ડ વર્ક કરતા હોઈએ. સર્જરી અમને સેકન્ડ યર ઓર ફર્સ્ટ યરના એન્ડમાંથી અમને કરવા દેવામાં આવતી હોય છે. પણ એ બધી જ પાર્ટ ઓફ સિનિયર જુનિયર રિલેશનશીપ, સિનિયર્સને જે બી ઓર્ડર્સ આપ્યા હોય કમ્પ્લીટલી ફૂલ ફોલો કરવાના હોય અને દરેક વખતે પેશન્ટ ફર્સ્ટ ટ્રીટમેન્ટ રહેતી હતી. બીજી વસ્તુ કે પહેલેથી મારી લાઈફ માટેની ફિલોસોફી એ રહી છે કે ભાઈ તમે કેટલું જીવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું જીવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો ઘણા પેશન્ટ્સ અમારા જોડે આવતા હોય જે ઘણાને ઢીંચણમાં ઘસારો અર્લી એજમાં થતો હોય અથવા ઘણાને લેટ એજમાં થતું હોય. પણ એકવાર ઢીંચણમાં ઘસારો પડવાથી એમની જે લાઈફ છે એમની એકદમ સ્થગિત થઈ જાય છે. જે મૂવિંગ લાઈફ થવી જોઈએ, જે એકદમ રનિંગ લાઈફ થવી જોઈએ, એકદમ ધીમી પડી જતી હોય છે કે ભાઈ હસબન્ડ વાઈફ ચાલવા નીકળતા હતા, હસબન્ડ આગળ જતું રહે, વાઈફની ચાલ ધીમી થઈ જાય અથવા જ્યાં જેવું ફરવું હોય ફરી ના શકતા હોય. અંબાજી કે કોઈ મંદિર પ્રસંગે ગયા હોય તો સીડી ચડવા ઉતરવાના કારણે જેને ઢીંચણમાં તકલીફ હોય નીચે બેસી રહે અથવા ધીમે ચાલતા હોય અથવા કોઈ યંગ એજમાં ઢીંચણમાં ઘસારો પડી ગયો હોય તો એ લોકો બહાર ફરવા ગયા હોય ફ્રેન્ડ્સ સાથે, બીજા બધા મસ્તી ને એ બધું કરતા હોય. જ્યારે એની ફિઝિકલ ડિસેબિલિટીના કારણે અથવા ફિઝિકલ લિમિટેશનના કારણે પ્રોપર કામ ન કરી શકતા. તો એવા દર્દીઓમાં જ્યારે બી ઢીંચણમાં ઘસારો પડવા પછી એના અનુરૂપ સર્જરી કરવાથી એનું ઢીંચણનું દુઃખ દૂર થઈ જાય અને ઇન્સ્ટન્ટ મોટાભાગે રિઝલ્ટ મળતી હોય. કોઈ બી ઓર્થોપેડિક સર્જરી હોય તેમાં જે બી ક્રોનિક પેશન્ટ્સ હોય જેમ કે કમરના દુખાવાળા અથવા ઢીંચણના દુખાવાળા, એ લોકોના દુઃખમાં સડનલી ફેરફાર થતો હોય અને એમનું દુઃખ જતું રહેતું હોય છે ને એની જે સ્થગિત લાઈફ હોય એકદમ રનિંગ ફ્લોમાં આવી જતી હોય છે. સો મેઇન મોટિવેશન ઓર્થોપેડિકમાં લેવાનું એ જ હતું કે ભાઈ મોટાભાગના દર્દીઓ, ધારો કે ફ્રેક્ચરવાળા દર્દીઓ હોય તો ફ્રેક્ચરને સ્ટેબિલાઇઝ કરી લે, એનો દુખાવો તુરંત મોસ્ટલી 24 to 48 અવર્સમાં જે એનો 80% પેઇન હોય જતું રહે. એ જ રીતે ની રિપ્લેસમેન્ટ કરીએ, હિપ રિપ્લેસમેન્ટ કરીએ અથવા કમરમાં નસ દબાતી હોય ને પગ દુખતો હોય ને સર્જરી કરીએ તો 80% જેવો દુખાવો 24 to 48 અવર્સમાં અંદર જતો હોય. બાકીનો જે 20% પેઇન હોય રિલેટેડ ટુ સર્જરી હોય જે તમે 21 દિવસની અંદર અથવા વિધિન અ મંથ મોર દેન 90-95% પેઇન જતું રહેતું હોય છે. સો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે પ્લસ દર્દીની જે લાઈફ હોય એનું પિક્ચર જ આખું ચેન્જ થઈ જાય કે ભાઈ પહેલાં દુઃખવાળી લાઈફ હોય, જ્યાં જવું હોય ત્યાં જઈ ના શકતા હોય, જેવું એન્જોય કરવું કરી ના શકતા હોય, જે આફ્ટર સર્જરી પેશન્ટ અહીંયાથી અંબાજી ચાલતા જઈ આવે. હમણાં રિસન્ટમાં જ્યારે
કુંભ મેળો હતો તો મારા 4-5 દર્દી ની રિપ્લેસમેન્ટ કર્યા પછી કુંભ મેળાની અંદર બી છેક જ્યાં આગળ કુંભ સ્નાન કરવાનું હોય ત્યાં કર્યા અને કોઈ બી હેઝિટેશન ને કોઈ બી દુખાવા વગર કર્યા. તો આનંદ થતો હોય કે ભાઈ આપણે એના લાઈફમાં કંઈક નાનું એવું કામ કરીને એની લાઈફને આખી ચેન્જ કરી આપીએ. આપે જેમ આપના મોટિવેશનની વાત કરી, જે મેઇન પાર્ટ આવે છે ઢીંચણ, ની રિપ્લેસમેન્ટ. તો ઢીંચણનો જે ઘસારો થાય છે એ ઘસારામાં કયા કયા ફેઝિસ હોય છે, કયા કયા સ્ટેજીસ હોય છે અને એમાં શું મેનેજમેન્ટ કરવું પડતું હોય છે? ઢીંચણના ઘસારાના 4 સ્ટેજીસ હોય છે, સ્ટેજ 1 to સ્ટેજ 4. જેમ જેમ ઘસારો વધતો જાય છે તેમ તેમ સ્ટેજીસ એડવાન્સ થતા હોય છે. સ્ટેજ 1માં જસ્ટ ઢીંચણની અંદર આમ જોવા જઈએ તો 2 કમ્પાર્ટમેન્ટ હોય છે. એકને મીડિયલ કમ્પાર્ટમેન્ટ કહી શકીએ છીએ, એકને લેટરલ કમ્પાર્ટમેન્ટ કહી શકીએ છીએ. જ્યાં સુધી ઘસારાની અંદર મીડિયલ કમ્પાર્ટમેન્ટની જે કાર્ટિલેજ હોય કે જે ગાદી હોય એની ઘસારાની શરૂઆત થતી હોય છે, જેને સ્ટેજ 1 કહેવામાં આવે છે. કે જ્યારે ગાદી ઘસાવાના કારણે એની ગેપ, જે કમ્પાર્ટમેન્ટની જે જગ્યા હોય છે એ ઓછી થતી હોય છે. મોટાભાગે દર્દીઓ જ્યારે બી ઘસારો પડતો હોય છે ત્યારે આપણને આવીને એવું કહેતા કે સાહેબ મારા ઢીંચણમાં ગેપ પડી ગઈ. એકચ્યુઅલમાં ગેપ પડી નથી જતી હોતી, એ ગેપ ઓછી થાય છે. જ્યારે ગેપ ઓછી થાય છે ત્યારે 2 ઢીંચણના હાડકાં, ફીમર બોન અને ટિબિયા બોન એકબીજાની નજીક આવતા હોય છે. એ નજીક આવે ત્યારે ઘર્ષણ થાય એના કારણે દુખાવો થાય. અને એક જ કમ્પાર્ટમેન્ટ એટલે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટની અંદર જ ગાદીના ફેરફારો મોટાભાગે ચાલુ થતા હોય છે, જેથી ધીરે મીડિયલ કમ્પાર્ટમેન્ટની અંદર પ્રેશર વધતું જતું હોય છે. એના કારણે ઢીંચણની અંદરની બાજુના ભાગમાં એમને દુખાવો ચાલુ થતો હોય છે. જ્યારે શરૂઆતનો ફેઝ હોય, સ્ટેજ 1 હોય, ત્યારે ખાલી એમને બેસીને ઊભું થવામાં તકલીફ પડતી હોય, ઊભા હોય તો બેસવામાં તકલીફ પડતી હોય, ચાલવા હરવા ફરવામાં એટલી બધી તકલીફ પડતી હોતી નથી. જેમ એડવાન્સ થતું હોય છે, જેમ સ્ટેજ 2માં આવતા હોય છે ત્યારે ગાદી, મીડિયલ કમ્પાર્ટમેન્ટની જે ગાદી હોય એમાં હાડકું એક્સપોઝ થવા માંડતું હોય છે કે જેથી પ્રેશર બી વધતું હોય છે અને ધીરે એમને ચાલવામાં બી તકલીફ પડતી હોય છે. સ્પીડ ધીમી થઈ જાય, બહુ જ વધારે પડતું, મતલબ અડધો પોણો કલાક ચાલે પછી થોડું દુખાવો થાય, જ્યારે વધારે ચાલે હરે ફરે દિવસ રાત્રે થોડું દુખતું હોય. સ્ટેજ 1 અને સ્ટેજ 2 સુધી આપણે મેડિકલ મેનેજમેન્ટમાં જઈ શકીએ, ફિઝિયોથેરાપીમાં જઈ શકીએ, વેરિયસ કાઇન્ડ ઓફ ઇન્જેક્શન્સ આવતા હોય છે કે ભાઈ સ્ટેજ 1 or સ્ટેજ 2 હોય અને બહુ અતિશય અચાનક દુખાવો ચાલુ થઈ ગયો તો ઢીંચણની અંદર ઇન્જેક્શન આપી શકતા હોય છે. 2 ટાઈપ્સના ઇન્જેક્શન આવતા હોય છે. એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવતું હોય છે, એક PRPનું ઇન્જેક્શન આવતું હોય છે, એક હાઇલ્યુરોનિક એસિડ કે લુબ્રિકન્ટનું ઇન્જેક્શન આવતું હોય છે. સો સ્ટેજ 1 અને 2 મોસ્ટલી મેડિસિન અને ફિઝિયોથેરાપી અને આપણે કઈ રીતે તજવીજ રાખીએ એના ઉપરથી તમે મેનેજ કરી શકતા હોય છે. ઇન્જેક્શન્સનો ઉપયોગ મોટાભાગે સ્ટેજ 3માં અથવા લેટર ઓન સ્ટેજ 2માં જે લેટર હાફમાં હોય કે જ્યારે અચાનક વધારે પડતો દુખાવો થઈ જાય અથવા લાંબા ટાઈમથી દુખાવો થતો હોય અને દર્દીને હાલના હાલ કોઈ સર્જરિકલ ઇન્ટરવેન્શન ના કરાવવું હોય અથવા દર્દીની ઉંમર નાની હોય અને હાલ સર્જરીમાં ના જવા માગતું હોય તો ટાઈમ ખેંચવા પૂરતું ઇન્જેક્શન્સને એ બધું હેલ્પફુલ થતું હોય છે. સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવતું હોય છે જે ઇન્સ્ટન્ટ ઇન્ફ્લામેશનમાં રિલીફ આપતું હોય છે કે જેથી અંદરનું જે સોજો હોય ઢીંચણની અંદરનો એ શાંત થઈ જતું હોય, એટલે દુખાવો ટેમ્પરરી રિલીફ થઈ જતું હોય છે. પણ એ બધું કરવાથી જે એની વોકિંગ સ્પીડ અને ચાલવાની પેટર્ન સુધારી શકાતી હોતી નથી. જેમ દર્દી સ્ટેજ 3 અને સ્ટેજ 4માં પ્રવેશતું હોય છે ત્યારે એની ચાલ બદલાઈ જતી હોય છે, ચાલવાનું પરિસ્થિતિ થોડું ડગુમગું થઈ જતી હોય છે, બહુ લાંબુ ચાલી નથી શકતા, બહુ લાંબુ ઊભા નથી રહી શકતા. એક્સરે અપિયરન્સમાં 2 હાડકાં એકબીજાની ટચ થઈ જતા જોઈ શકાય છે. સ્ટેજ 4માં લેટરલ કમ્પાર્ટમેન્ટમાં બી ઘસારો ચાલુ થઈ જતો હોય છે, એટલે કે બહારના કમ્પાર્ટમેન્ટમાં બી ઘસારો ચાલુ થઈ જતો હોય છે. સ્ટેજ 3 અને સ્ટેજ 4 બંનેમાં સર્જરી કરી શકાતી હોય છે. સ્ટેજ 3ની સર્જરી અલગ હોય છે, સ્ટેજ 4ની સર્જરી અલગ હોય છે. સ્ટેજ 3માં જ્યારે મીડિયલ કમ્પાર્ટમેન્ટ ખાલી એક જ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ હોય છે ત્યારે અમે પાર્શિયલની રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ અને સ્ટેજ 4માં જ્યારે લેટરલ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ થઈ જતો હોય છે ત્યારે અમે ટોટલની રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરતા હોય છે. સ્ટેજ 2 અને સ્ટેજ 3 એમાં ડિપેન્ડ્સ કરે છે કે સર્જિકલ પેશન્ટના ક્લિનિકલ સિમ્ટમ્સ કેવા છે, કેટલું ચાલી શકે છે, કેટલું ઊભું રહી શકે છે, એની ફિઝિકલ એબિલિટી કેટલી છે, એની ફિઝિકલ રિક્વાયરમેન્ટ કેટલી છે, કે દર્દીની કાર્ય કરવાની પદ્ધતિ કેટલી છે, એને કેટલું કામ કરવું છે પણ કરી નથી શકતો. ઘણા એવા હોય કે એમની લાઇફસ્ટાઈલ જ સિડેન્ટરી હોય, એટલે કે બહુ ચાલવા હરવા ફરવાનું જ ના હોય, એટલે એવા લોકોને દર્દીમાં સ્ટેજ ભલે એક્સરે આપણો ઘસારો વધારે બતાવતો હોય પણ દર્દી એટલો પેઇન એક્સપિરિયન્સ ના કરતો, કારણ કે એની ફિઝિકલ એક્ઝર્શન એટલું બધું ના હોય, એટલે ઢીંચણ ઉપર લોડ જનરેટ ના થાય, એટલે દુખાવો ના થાય.
એવા લોકો લેટ પ્રેઝન્ટેશન થતા હોય, સ્ટેજ 4માં આવતા હોય, જ્યારે આપણે એમને ટોટલની રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરતા હોય. સ્ટેજ 2 અને સ્ટેજ 3માં જ્યારે ખાલી મીડિયલ કમ્પાર્ટમેન્ટ જ ઇન્વોલ્વ થતું હોય છે, ત્યારે આપણે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી બી કરી શકતા હોય છે, કે જેમાં ઢીંચણનું જે અલાઇનમેન્ટ અંદરની બાજુ વળી ગયેલું હોય છે એને સીધું કરી અને એને જે મીડિયલ કમ્પાર્ટમેન્ટનું પ્રેશર છે એને ઓફલોડ કરીને લેટરલ કમ્પાર્ટમેન્ટ પર નાખતા હોય છે, કે જેમાં જે પેશન્ટનું જોઈન્ટ પોતાનું રહે, કોઈ રિપ્લેસમેન્ટ ના કરવાનું થાય, કોઈ બી પાર્ટ રિપ્લેસ ના થાય, એનું અલાઇનમેન્ટ નોર્મલ થઈ જાય, મીડિયલ કમ્પાર્ટમેન્ટનું પ્રેશર ઓફલોડ થઈ જાય, અને વી આર યુઝિંગ નેટિવ લેટરલ કમ્પાર્ટમેન્ટ એઝ અ પ્રાઇમરી ની. સો આપણો જે દુખાવો છે એ બી જતો રહે, ચાલવાની પદ્ધતિ બી નોર્મલ થઈ જાય, જેટલું ચાલવું એટલું ચાલી શકાય, એને જે રીતે યુઝ કરવો એ રીતે યુઝ કરી શકાય. પણ એમાં અને પાર્શિયલની રિપ્લેસમેન્ટ એ બંનેમાં થોડો ડિફરન્સ હોય. પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં આપણે બીજા દિવસથી ચાલતા થઈ શકીએ, જ્યારે ઓસ્ટિયોટોમીમાં આપણે થોડો 1-1.5 મહિના સુધી રેસ્ટ કરવો પડે, 1-1.5 મહિનો તમારે ક્રચીસ ને બધું યુઝ કરવું પડે. સો ઇટ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ ટુ પેશન્ટ, ઇટ વરીઝ ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ, કેવી પેશન્ટની રિક્વાયરમેન્ટ, પેશન્ટને શું જોઈએ છે. સો વી આર ટ્રીટિંગ ધ પેશન્ટ્સ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ પેશન્ટ્સ, અને એમની જે રિક્વાયરમેન્ટ હોય એની અંદર અમે બેસ્ટ ફિટ કરી અને એને સર્જરી કરી આપતા હોય છે, અને એનું દુઃખ દર્દ દૂર કરી આપતા હોય છે. ડૉક્ટર સાહેબ, ખૂબ જ ટેકનિકલ વાત હતી. 100% એક વખત જ્યારે આ બધી વસ્તુ આપ કરતા હશો ટ્રીટ, ત્યારે ટેકનિકલ ટર્મિનોલોજીથી કદાચ પેશન્ટને સમજવું અઘરું પડે, બટ અલ્ટિમેટ ગોલ એવો છે કે પેશન્ટ હીલ થાય છે અને એમના જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થાય છે. તો એજ ગ્રુપની અગર વાત કરીએ તો આવી કોઈ પણ સર્જરીઝ છે એ કયા એજ ગ્રુપમાં કરાવવી જોઈએ? અકોર્ડિંગ ટુ મી, એજ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા. બરાબર છે. પેશન્ટના ક્લિનિકલ સિમ્ટમ્સ શું છે, પેશન્ટને પોતાનું રોજિંદુ લાઈફ જીવનમાં કેટલી તકલીફ પડી રહી છે, દેટ મેટર્સ અ લોટ. અગેન મારું લાઈફની ફિલોસોફી એ જ છે કે ભાઈ કેટલું જીવવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કેવું જીવવું ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે 40 વર્ષની ઉંમરમાં 70 વર્ષ જેવું જીવતા હો તો એવા જીવનનો કોઈ રોલ નથી. 40 વર્ષે તમે 40 વર્ષ જેવું જીવવું હરું ફરી શકો, દેટ ઇઝ ધ ક્રાઇટેરિયા. સો ઉંમર કોઈ ક્રાઇટેરિયા નથી. 40 વર્ષે બી સર્જરી કરી શકાય, 95 વર્ષે બી સર્જરી કરી શકાય. મેઇન વસ્તુ એવું છે કે ભાઈ જ્યાં સુધી આપણે ચાલતા હરતા ફરતા રહીએ ત્યાં સુધી આપણી વોકિંગ પેટર્ન અને આપણી ચાલવાની ક્ષમતા નોર્મલ હોવી જોઈએ. એ પછી 40 વર્ષે બી આપણી ક્ષમતા ઘટી જાય તો કરી શકાય, અને 95 વર્ષે બી આપણી ક્ષમતા ઘટી જાય તો કરી શકાય. સો મોટાભાગના પેશન્ટ્સના જે એજ ગ્રુપ હોય છે એ લગભગ 50 થી 60 વર્ષની અંદર હોય છે. ઘણા દર્દીઓ એવું કહેતા કે સાહેબ હજી તો અમારી ઉંમર થઈ જ નથી. બરાબર, પણ 40 વર્ષની ઉંમરમાં તમારી જો ચાલ બદલાઈ જાય, તમે ડચુમચું ચાલતા થઈ જાઓ, તો એના કારણે પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કમર પર બી અસર આવતો હોય. સો એ જ કોઈ ક્રાઇટેરિયા નથી, પણ તમારી વોકિંગ પેટર્ન ચેન્જ થાય, જ્યારે બી તમે ચાલવાનું પદ્ધતિ તમારી બદલાઈ જાય અને ચાલવાનું ઘટી જાય, જ્યાં જવું હોય ત્યાં જઈ ના શકતા હોય, જેટલું ચાલવું એટલું ચાલી ના શકતા હોય, જે દિવસે વધારે ચાલ્યા હર્યા ફર્યા તો આપણે ધ્યાન દેવું પડતું હોય, રાત્રે ઊંઘમાં બી ઢીંચણ સીધો ખોલ બંધ કરવામાં દુખાવો થતો હોય, સો નોર્મલ લાઈફ જીવી ના શકતા હોય ત્યારે તમારે એ સર્જરી કરાવવી જોઈએ. પણ મોટાભાગના દર્દીઓનો ઘસારો 45 થી 50 વર્ષની અંદર ચાલુ થતો હોય અને પીક ઉપર પહોંચતો હોય 55 થી 60 વર્ષે. સો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ માર્કેટમાં એવું થઈ ગયું છે કે 50-60 વર્ષની ઉંમર થાય ત્યારે ઢીંચણનું ઓપરેશન કરાવી શકાય, પણ એ જ કોઈ ક્રાઇટેરિયા નથી. એ કોઈ બી ઉંમરે કરી શકાય. જ્યારે તમારી બોડી તમને એમ કે ભાઈ તમારું ઢીંચણ તમને ચાલવા હરવા ફરવામાં સાથ નથી આપતો, ત્યારે ઓપરેશન કરી શકે. આ તો એવી જ વસ્તુ છે કે ભાઈ હાર્ટ એટેક આવ્યો 40 વર્ષે, મેં તો કે અત્યારે નહીં કરવાનો, થોડું ઉંમર થવા દો પછી કરવાનું. પણ 40 વર્ષે હાર્ટ એટેકનું ના સર્જરી કરીએ અને માણસ મરી જાય તો એની કોઈ કિંમત નથી. સો સર્જરી માટે કોઈ ઉંમર બાધ્ય નથી. ઓકે ડૉક્ટર સાહેબ, આપે જેમ કહ્યું કે એજ આમાં કોઈ મેટર નથી કરતું, એ વાત બરોબર છે, પણ કોઈ પણ એજમાં જ્યારે ડૉક્ટર પાસે જઈએ ને એટલે ડર તો હોય જ. અને એમાં અત્યારના જે પ્રમાણે સિચ્યુએશન્સ ચાલે છે એ પ્રમાણે એક યુનિવર્સલી બધાને માઇન્ડસેટ થઈ ગયો છે કે જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર છે સર્જરી રિકમેન્ડ કરી જ દેશે ફોર ધેર પ્રોફિટ, ઓર એક જાતનો બિઝનેસ બની ગયો છે એવું બધા કહે છે. તો આ વસ્તુ ઉપર આપનો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? જો અગેન અમારો બેઝિક ગોલ એ હોય કે ભાઈ કોઈ બી ટ્રીટમેન્ટ આપતા હોય તો ફોર ધેટ ધ પેશન્ટ્સ પ્રોફિટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ, કે એ સર્જરી કરવાથી પેશન્ટને પ્રોફિટ થશે કે નહીં થાય. બરાબર છે. અવર પ્રોફિટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ. ભાઈ અમે સર્જરી કરીએ છીએ એન્ડ વી આર અર્નિંગ ફ્રોમ ધેટ, સો દેટ ઇઝ અવર પાર્ટ. બટ જો પેશન્ટને પ્રોફિટ નહીં થાય, રાઈટ, ઇફ ધ સર્જરી ઇઝ નોટ પ્રોફિટિંગ ધ પેશન્ટ, તો પછી પેશન્ટ ડિસેટિસ્ફાઈડ જઈને જશે અને ત્યાં આગળ અમારી
એ પેશન્ટથી જે પેશન્ટ આવવાના છે એ ચેન અટકી જશે. સો ઓવરઓલ વી આર ગોઈંગ ઇન લોસ. ઓકે, અમે એક પેશન્ટમાંથી કમાઈશું. જો અગર પેશન્ટને સર્જરીની જરૂર નહીં હોય તો અમે એક પેશન્ટમાંથી કમાઈશું, પણ એના થકી જે પેશન્ટ્સ આવવાના છીએ કે એમાંથી જે પ્રોફિટ થવાનું છે એમાં તો અમે લોસ છીએ. સો મોટાભાગે કોઈ બી ડૉક્ટર્સ જ્યારે બી સર્જરી રિકમેન્ડ કરતા હોય ત્યારે એમનો એક ગોલ તો એવો હોય કે એ પેશન્ટ પોતે તો સારું થાય અને એ પેશન્ટનો સારો એક્સપિરિયન્સ થાય તો એ બીજા દર્દીઓને બી અમને રિકમેન્ડ કરે. સો દરેક ફિલ્ડમાં અપ્સ એન્ડ ડાઉન્સ ને પ્લસ એન્ડ માઇનસ હોય છે, પણ મોટાભાગના દર્દીઓને જ્યારે બી સર્જરી રિકમેન્ડ કરવામાં આવતી હોય છે ત્યારે એકચ્યુઅલમાં એમને રિક્વાયરમેન્ટ હોય તો જ કરવામાં આવતી હોય છે. હવે બીજી એક વસ્તુ એવી છે કે ભાઈ એઝ કમ્પેર ટુ વેસ્ટર્ન કાઉન્ટર પાર્ટ્સ કે ત્યાં આગળ લોકોની સહનશક્તિ બહુ ઓછી હોય. સો જ્યારે બી એ પહોંચે પેશન્ટ ડૉક્ટર જોડે ત્યારે એ આર્થરાઇટિસના અર્લી ફેઝમાં હોય પણ એમની સહનશક્તિ ઓછી હોય તો એ સર્જરી રિકમેન્ડ થઈ જશે. જ્યારે આપણી ઇન્ડિયન કાઉન્ટર પાર્ટમાં લોકોની સહનશક્તિ બહુ જ વધારે હોય છે. જ્યારે બી પેશન્ટ અમારી જોડે આવે છે ત્યારે મોટાભાગે ચાલ બદલાઈ ગયેલી એ કન્ડિશનમાં જ આવતા હોય. હવે નાવ સિનારીઓ ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યું છે, કારણ કે યંગર જનરેશનની સહનશક્તિ ઓલ્ડર જનરેશન કરતાં થોડી ઓછી હોય છે. ત્યારે અમે અર્લી ફેઝમાં આર્થરાઇટિસવાળા પેશન્ટ્સને પકડતા હોય છે. ત્યારે એ લોકોને ઓસ્ટિયોટોમી, જે આપણે સેકન્ડ સ્ટેજ ને થર્ડ સ્ટેજમાં જે સર્જરી રિકમેન્ડ કરતા હોય છે, ત્યારે એ પેશન્ટ ધારો કે અર્લી ફેઝનું હોય કે અત્યારની જે જનરેશનવાળું હોય જેને નોર્મલ લાઈફ જીવી છે, ધારો કે આ જ ઘસારા સાથે આપણા જે બાપ દાદાઓ હતા એ પૂરી જિંદગી ખેંચી લેતા તોય સર્જરી ના કરાવતા, કારણ કે એમની રિક્વાયરમેન્ટ્સ બહુ નથી કે બહાર ફરવા જવું કે બહુ એન્જોયમેન્ટ કરવું કે એ ઘર પૂરતું સીમિત, અથવા આપણો સમાજ એ વખતે ટ્રાન્સપોર્ટેશન ઓછું હતું, સીમિત હતી, એટલા માટે રિક્વાયરમેન્ટ નથી. અત્યારની યંગર જનરેશન પેઇન સાથે આવે એને થોડું બી ચલાવી ના લેતા હોય અને એની જે લાઈફસ્ટાઈલ એને મોડિફાઈડ કરવી પડતી એના દુખાવાના કારણે એ એમને ચાલતું હોય નહીં. તો એવા મેં અગેન કે ઓલવેઝ વી આર ટ્રીટિંગ પેશન્ટ્સ સિમ્ટમ્સ, નોટ ધ એક્સરેઝ. ઘણા એક્સરેમાં ઘસારો બહુ જ હોય પણ પેશન્ટ એકદમ કમ્ફર્ટેબલ એની લાઈફ સાથે, તો એને ના છંછેડવું જોઈએ. અને ઘણા ઘસારો ઓછો હોય પણ પેશન્ટ એની લાઈફથી ડિસસેટિસ્ફાઈડ હોય અને એને દુખાવો વધારે હોય તો એવા દર્દીમાં સર્જરી રિકમેન્ડ કરતા હોય. એટલે ઇન્ડિયામાં જ્યારે બી દર્દી ઢીંચણવાળું ડૉક્ટર સાથે પહોંચે ત્યારે 75થી 80% લોકોનો ઘસારો ઓપરેબલ કન્ડિશનમાં જ હોય. એટલા માટે લોકોને એવું લાગે કે ભાઈ સીધી સર્જરી રિકમેન્ડ કરતા હોય છે, પણ અમે અમારી પ્રેક્ટિસમાં એવું મોટાભાગે એ રીતે કરતા હોય છે કે ભાઈ દર્દીને ટ્રાયલ આપતા હોઈએ છીએ, મેડિસિન્સ આપતા હોઈએ, ફિઝિયોથેરાપી રિકમેન્ડ કરતા હોય, એમની લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાનું કહેતા, અને એવું કરવાથી જો એનું પેઇન 70-80% બી ઓછું થઈ જતું હોય દેન વી આર નોટ રિકમેન્ડિંગ સર્જરી. સો એટલીસ્ટ પેશન્ટને 4 થી 5 મહિનાનો ટાઈમ આપતો હોય છે કે ભાઈ જે બી આપણે મેડિસિન લેતા હોય, રેસ્ટ કરતા હોય, ફિઝિયો કરતા હોય, સાચવણ કરતા હોય, તેમ છતાં 5-6 મહિનામાં એની જે દુખાવાની દવા લેવાની રિક્વાયરમેન્ટ ઓછી જ ના થતી હોય દેન ધ લાસ્ટ રિસોર્ટ ઇઝ ઓનલી સર્જરી. બીજી તરફ જોઈએ તો પેશન્ટ જે પણ લોકો છે એના મગજમાં એ પણ માઇન્ડસેટ છે કે ની રિપ્લેસમેન્ટ ના કરાવવું જોઈએ, એના માટેની પણ ખોટી માન્યતાઓ ભરાયેલી છે. તો આ વિશે આપ શું કહેશો? અમારી જોડે ઘણા એવા દર્દીઓ આવતા હોય છે કે ભાઈ સાહેબ પેલા પેશન્ટે ઓપરેશન કર્યું પણ એને તો ઓપરેશન કર્યા પછી ઊભા જ નથી થયા, અથવા ઓપરેશન કર્યા પછી બી ઢીંચણનો દુખાવો એવો ને એવો જ છે, અથવા સરખી રીતે ચાલી શકતા નથી. તો અમને તો ઓપરેશન કરવાથી ફાયદો શું થઈ જાય? પેલાને ઇન્ફેક્શન થઈ ગયું તો એની લાઈફમાં ઇકોનોમિક લોસ થયું, એને ઘણી બધી તકલીફ પડી. તો કોઈ બી સર્જરી કરતા હોય તો કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ હોય છે. તમે કઈ જગ્યાએ સર્જરી કરાવો છો, કોણ ઓપરેટિંગ સર્જન છે, દર્દીની માનસિકતા શું છે, દર્દીનો વિલ પાવર શું છે, કયા સ્ટેજ ઉપર તમે સર્જરી કરાવો છો. હવે ઘણા દર્દીઓ ચાલતા જ ખેંચી એટલું ખેંચે કે ભાઈ ચાલતા જ બંધ થઈ જાય. પછી ચાલતા દર્દીને ચાલતા કરવા ઇઝી છે, પણ ચાલવાનું બંધ થઈ ગયું હોય એવા દર્દીને ચાલતા કરવા થોડું ડિફિકલ્ટ છે. એટલે દર્દી કેટલું ખેંચ્યા પછી સર્જરી કરાવે છે, કયા સ્ટેજ ઉપર સર્જરી કરાવે છે, એને ઢીંચણ સિવાય બીજી કોઈ તકલીફ કમરની છે કે નથી, કમરના કારણે પગ બેરો થઈ જાય તો પાર્કિન્સોનિઝમ, ઘણી બધી બીજી કોઈ બીમારીઓ હોય કે જે ઢીંચણની રિકવરી પ્રોપર ના થવા દે, અને વન્સ ઇન અ વાઇલ ઘણાને ઇન્ફેક્શન થતા હોય છે. કોઈ બી સર્જરી કરીએ એટલે ઇન્ફેક્શન ડિપેન્ડ કરે છે કે પેશન્ટની ઇમ્યુનિટી કેવી છે, સ્ટરીલિટી કેવી છે, ઘણી બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરતો હોય. પણ ઇન્ફેક્શન ના થાય
અને બીજું કોઈ મેજર કોમ્પ્લિકેશન ના થાય તો ની રિપ્લેસમેન્ટવાળા દર્દીને 100માંથી 99 જણાને ક્યારેય મોટી તકલીફ પડતી હોતી નથી. એ જેમ પહેલાં ઓપરેશન પહેલાં જેવા ચાલતા હોય છે એનાથી સારી રીતે ચાલતા થઈ જાય, એમની ચાલ જે બદલાઈ ગઈ હોય નોર્મલ થઈ જાય, જેટલું ચાલવું એટલું ચાલી શકાય, જેટલું ઊભું રહેવું ઊભું રહી શકાય, જે કામ કરવું કરી શકાય. 1% પેશન્ટ્સની અંદર પેશન્ટનું ફેક્ટર, પેશન્ટના બીજા કોઈ ડિસીઝનું ફેક્ટર, પેશન્ટનો વિલ પાવર, પેશન્ટ સર્જરીને કઈ રીતે રહેશે, પ્રોપર ફિઝિયોથેરાપી ફોલો કરે છે કે નથી કરતો, એટલે લોટ્સ ઓફ ફેક્ટર્સ હોય છે. પણ 99% પેશન્ટ્સને અંદર મેજરલી કંઈ તકલીફ પડતી હોતી નથી. ઓકે, તો ડૉક્ટર સાહેબ આની અંદરથી એક બીજો ક્વેશ્ચન એ પણ આવે છે મગજમાં કે પાર્શિયલ કેમ કરાવવું જોઈએ અને ટોટલ કેમ કરાવવું જોઈએ? ઓકે, હવે પાર્શિયલ રિપ્લેસમેન્ટ એટલે આપણે ઢીંચણનો ઓનલી 25% થી 30% ઢીંચણ જ બદલતા હોય છે. બાકીનું જે ઢીંચણ છે એ આપણે પ્રિઝર્વ કરતા હોય છે. એટલે ફ્યુચરમાં ધારો કે દરેક સર્જરીની લાઈફ સ્પાન ફિક્સ હોય છે. ધારો કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ તો પ્રોપર કેર ટેક કરવામાં આવે તો 15 થી 20 વર્ષ જોવું ના પડે. ટોટલની રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો એની બી લાઈફ સ્પાન 15 થી 20 વર્ષ જેવી હોય છે. આફ્ટર લાઈફ સ્પાન પાર્શિયલનું કન્વર્ઝન ટોટલમાં ઇઝીલી થઈ જતું. જ્યારે ટોટલની જે સર્જરી છે એના પછી રિવિઝનની રિપ્લેસમેન્ટ સર્જરી આવે. રિવિઝનની રિપ્લેસમેન્ટ સર્જરીની જે ઇમ્પ્લાન્ટની લાઈફ સ્પાન હોય 5 થી 8 વર્ષ હોય. સો જ્યાં સુધી જેટલો ઘસાયેલો ભાગ બદલવામાં આવે એટલે કે બોન પ્રિઝર્વિંગ સર્જરી કરવામાં આવે દેટ ઇઝ બેનિફિશિયલ, કે જેથી ભવિષ્યમાં કંઈ કોમ્પ્લિકેશન થાય તો વી કેન મૂવ ટુ નેક્સ્ટ સ્ટેપ, રાઈટ. અગેન પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં જ્યારે આપણે ખાલી 25 થી 30% ઢીંચણ જ બદલતા હોય છે ત્યારે ઢીંચણ દર્દીને ચાલ્યા પછી એ નેચરલ જોઈન્ટ ઉપર ચાલતો હોય એવી ફિલિંગ આવે, કારણ કે એના લિગામેન્ટ્સ કે બીજા કમ્પાર્ટમેન્ટની ગાદીને આપણે ટચ ના કરતા હોય. એટલે મોટાભાગે દર્દીની જે વોકિંગ એબિલિટી અને સ્ટેન્ડિંગ એબિલિટી ટોટલની રિપ્લેસમેન્ટવાળા દર્દી કરતાં થોડી વહેલી ગેઇન થઈ જાય, રાઈટ. પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં એનો ચેકો બી નાનો હોય, કોઈ બી લિગામેન્ટ્સ કે એવું કંઈ કટ ના કરતા હોય, એટલે જોઈન્ટની સ્ટેબિલિટી અને જોઈન્ટની ફિલિંગ જે હોય નેચરલ વોકિંગ જેવી લાગતી હોય. કટ્સ ને બધું નાનું હોવાના કારણે એનો રિકવરીનો ફેઝ બી ની રિપ્લેસમેન્ટ કરતાં વહેલા હોય. પેશન્ટ જે એની રોજિંદી લાઈફ સુધી પહોંચવાનો જે પીરિયડ હોય એ બી ની રિપ્લેસમેન્ટ ટોટલ કરતાં પાર્શિયલમાં વહેલા હોય. જ્યારે ટોટલનો બેનિફિટ એટલો છે કે ભાઈ ઘણી વખત પાર્શિયલ કર્યા પછી જો લેટરલ કમ્પાર્ટમેન્ટનું ઇન્વોલ્વમેન્ટ વહેલા થતું હોય તો પેશન્ટને બીજી સર્જરીમાં 8-10 વર્ષની અંદર ટોટલમાં જવું પડતું હોય. પણ એ બહુ ઓછા, વી આર લુકિંગ એટ અ પર્સન્ટેજ, તો એ બહુ 5 થી 10% પેશન્ટ્સમાં એવું થતું હોય કે લેટરલ કમ્પાર્ટમેન્ટ અર્લી ઇન્વોલ્વ થઈ જાય અને આપણે એનું કન્વર્ઝન કરવું પડે. સો પાર્શિયલ રિપ્લેસમેન્ટમાં મોટાભાગે બેનિફિટ્સ જ છે. એક જ ભાગ છે કે જો લેટરલ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ થાય તો પછી આપણે એનું કન્વર્ઝન કરવું પડે અને એનો રેશિયો ઓનલી 20% જેવું જ હોય છે. ઓકે, બીજું યુથ અત્યારે જે છે એ યુથનું પણ બહુ હેક્ટિક સ્કેડ્યુલ થઈ ગયું છે અને એના કારણે એ લોકોમાં પણ આર્થરાઇટિસનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. તો આવા ટાઈમ પર શું કરવું જોઈએ? અત્યારની મોટાભાગની જે લાઈફ હોય છે 4 દિવાલની અંદર હોય, મોટાભાગના ઓફિસ વર્કર્સ હોય છે, ઓલમોસ્ટ જેટલા બી વર્કિંગ પર્સન હોય એમાંથી 20-25%ને છોડીને જે ફિલ્ડ વર્ક કરતા હોય છે દે આર એક્સપોઝિંગ ટુ સન, રાઈટ. બાકીના બધા લોકોની મોટાભાગની જે લાઈફસ્ટાઈલ હોય, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય, કોઈ ફિઝિકલ મતલબ કે ફિઝિકલ બહુ વર્ક હોતું નથી. જે આપણા જે પ્રીવિયસ જનરેશન્સ છે કે જેમાં લોકો સન એક્સપોઝર વધારે થતું, વિટામિન ડી સારા એવા પ્રમાણમાં મળતું, એમનો ખોરાક એકદમ શુદ્ધ હતો જેથી એમને કેલ્શિયમ અને બોન્સ મજબૂત રહેતા, જોડે જોડે એમનું ફિઝિકલ વર્ક બી વધારે. અત્યારે મોટાભાગે વી આર ડિપેન્ડિંગ ઓન મશીન્સ ફોર વર્ક. સો જ્યારે આપણે ફિઝિકલી જાતે વર્ક કરતા હોઈએ ત્યારે બોનનો ટર્નઓવર સારો થાય. બોન ટર્નઓવર દેટ મીન્સ કે બોનનું યુટિલાઇઝેશન થાય અને જેટલી બી વસ્તુ વાપરીએ એટલી સારું રહે. તમે કોઈ બી તમારી રૂટીન ગાડી બી ધારો કે તમે મૂકી રાખો અને પછી મહિના પછી કાઢો તો એમાં મેન્ટેનન્સ વધારે આવે. જ્યારે એને રૂટીનમાં વર્કમાં રાખો તો એમાં મેન્ટેનન્સ ઓછું આવે. સો મેઇન વસ્તુ યુથને એટલું જ કહેવાનું કે ભાઈ સન એક્સપોઝર લો, આઉટડોર ગેમ્સ રમો અથવા આઉટડોર એક્ટિવિટીઝ રાખો. ફિઝિકલ અગર તમારું સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે તો રૂટીન યોગા ઓર જીમ ઓર સ્વિમિંગ ઓર એવી કોઈ બી એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ રાખો કે જેની અંદર હાડકાનો અને મસલ્સનો ઉપયોગ થાય.
જેટલા મસલ્સ અને બોન્સ છે એ વર્કિંગ કન્ડિશનમાં રહેશે એટલા એ મજબૂત રહેશે, અને મજબૂત રહેશે તો ઢીંચણ ઉપર લોડ ઓછો જનરેટ થશે, અને ઓછો જનરેટ થશે તો ઘસારો ઓછો પડશે. સો પ્રોપર મિનરલ્સ, અત્યારે રૂટીનલી બધા આરોવાળા પાણી પીતા હોય. આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ એટલે કે ઓસ્મોલાલિટી બધી જતી રહે. દેટ મીન્સ કે મિનરલ્સ બધા જતા રહે. સો વી આર નોટ ગેટિંગ એની મિનરલ્સ ફ્રોમ ધ વોટર ઓલ્સો. મિનરલ્સ અને વિટામિન ડી એ બંને બોનની હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે. જોડે જોડે તમારી ફિઝિકલ એક્ટિવિટી બી બોનની હેલ્થ માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સો અગર તમારી સિડેન્ટરી લાઈફ હોય તો કંઈક ના કંઈક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી રાખવાની, અથવા યોગા, અથવા ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ બંને જરૂરી છે. એ બંને હશે તો ઢીંચણનો ઘસારો ઓછો પડશે, અથવા ઓવરઓલ બોડીમાં બી તમને એનર્જી મળશે, અને કોઈ બી બોનના જે રિલેટેડ ઇશ્યુઝ આવતા હશે ઓછા આવશે. ઓકે ડૉક્ટર સાહેબ, આપણે લોકોની વાત કરી, પેશન્ટની વાત કરી, આપના રૂટીનની વાત કરી, આ બધાની અંદર આપ પણ એક હ્યુમન જ છો, અને આપને પણ રિલેક્સેશનની જરૂર હોય છે. મોટિવેશનની તમે મને ઓલરેડી વાત કરી, પણ રિલેક્સેશનની પણ જરૂરત હોય છે. તો આવામાં આપ કેવી રીતના પોતાની જાતને હીલ રાખો છો, અને તમે શું શું એક્ટિવિટીઝ આખા દિવસ દરમિયાનમાં કરો છો? અગેન મેં તમને મારા લાઈફની ફિલોસોફી એ છે કે ભાઈ કેટલું જીવવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કેવું જીવવું ઇમ્પોર્ટન્ટ છે. સો ધારો કે હું આટલી મહેનત કરું છું, ધારો કે આપણે સરખું અર્નિંગ કરીએ છીએ, અને જો એ આપણે પાછળ ના વાપરીએ તો પછી એ અર્નિંગનો કોઈ મતલબ બનતો નથી. સો અમે બંને પાર્ટનર એવા છીએ કે ભાઈ મોટાભાગની સર્જરીઝ વી આર પ્લાનિંગ ઇન મોર્નિંગ એન્ડ આફ્ટરનૂન્સ. ઇવનિંગમાં કે નાઇટમાં કોઈ બી સર્જરી આમ બી પ્લાન ના કરવી જોઈએ, આમ કરતા બી નથી. કંઈ ઓપન ઇન્જરી, મતલબ કે ખૂન નીકળતું હોય કે કંઈ કટ થઈ ગયું હોય તો એવા લોકોની સર્જરી અમે રાત્રે કરતા હોઈએ છીએ કે ભાઈ ઇટ્સ અ જેન્યુન ઇમરજન્સી. અધરવાઇઝ બોર્ન ઇઝ નેવર એન ઇમરજન્સી. હાડકામાં તમે પેશન્ટને પ્લાસ્ટર આપો એટલે પેશન્ટનું દુઃખ દર્દ દૂર થઈ જવું જોઈએ, રાઈટ? સો પેશન્ટ નાઇટ, ઇવન રાત્રે અમે સર્જરી ગોઠવીએ તો બી NBM રાખવું પડે, અને પાછું રાત્રે બી એને કદાચ પેઇન વેઇન થાય તો પાછું એને નાઇટ સ્લીપ ડિસ્ટર્બ થાય. સો અવર મોસ્ટ પ્રેફર્ડ ટાઈમ ફોર સર્જરી ઇઝ મોર્નિંગ એન્ડ આફ્ટરનૂન. એના પછી સવારે અને સાંજે અમે OPD જોતા હોય છે. ઇવન મતલબ કે માય ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. રાઇટ નાઉ ઓલ્સો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ 3 to 4 days a week. જેમાં મોસ્ટલી બધી નાઇટ ટુર્નામેન્ટ્સ હોય છે કે ભાઈ રાત્રે OPD પત્યા પછી ઘરે જઈ અને બચ્ચા પાર્ટી બધી સૂઈ જાય, એના પછી 10 વાગે અમારી મેચ ને એ બધું ચાલુ થતું હોય, એટલે મેચ રમીને પછી પાછા રાત્રે 1 વાગે ઊંઘી જઈએ તો પછી સાંજે સવારે 6-7 વાગ્યા સુધી સફિશિયન્ટ સ્લીપ પૂરી થઈ જાય. જોડે સેટરડેની ઇવનિંગ OPD ઓફ કરી દીધું, એટલે સેટરડેમાં આફ્ટરનૂન પછી કોઈ OPDs ના હોય. ઇમરજન્સી વી હેવ ટુ એડ્રેસ ઇટ, રાઈટ? પણ OPD ઇઝ સમથિંગ લાઈક દેટ કે ભાઈ તમારા ઓફિસ અવર હોય છે. અત્યારે રાઇટ નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ 5 days a week વર્કિંગ. સો અમે બી ડૉક્ટર છીએ તો અમને બી થોડો એટલો હક છે કે ભાઈ અમે 5.5 days a week જેવું કરી શકીએ. એટલે સેટરડેના મોર્નિંગના OPD પછી અમે OPD નથી રાખતા. સર્જરી હોય તો કરી લેતા હોય છે. સન્ડેના સ્પિરિચ્યુઅલી બી અટેચ છીએ, એટલે સત્સંગમાં બી જતા હોય છે, ત્યાં બી સેવા આપતા હોય છે. સો આઈ એમ ઓલ્સો ક્વાઇટ લાઇક ટુ બેલેન્સ માય લાઈફ બિટવીન પ્રોફેશન એન્ડ પર્સનલ. કે ભાઈ છોકરાઓ જોડે બી રમીએ, પર્સનલ જે આપણને ગમતું હોય, ક્રિકેટ કે ચેસ કે વોટ એવર, એમાં બી જઈએ, સ્પિરિચ્યુઅલી બી જઈએ. સો બધું એ તો લાઈફ છે, એટલે જેમ પેશન્ટની લાઈફ માટે વિચારે છે એમ આપણી લાઈફ માટે બી વિચાર્યું. ખૂબ ખૂબ આભાર ભાવિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને તમે વાર્તાલાપ જે બી કર્યો, આપણે કન્વર્ઝેશન કર્યું, ઘણી બધી માહિતી આજે અમને જાણવા મળી. ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે ડૉક્ટર ભાવિક પટેલને પૂછ્યા, એમને બહુ જ સરળતાથી અને સારી રીતના આન્સર્સ પણ આપ્યા, અને આન્સર્સની અંદરથી ઘણી બધી માહિતી આપણને જાણવા પણ મળી. અમુક એવી પણ માહિતી હતી જેમની પર્સનલ હતી, પણ એ પણ આજે ડૉક્ટર સાહેબે ખુલીને આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આપણા બધા વચ્ચે શેર કરી છે. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ. થેન્ક યુ.